લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં લોકશાહી પદ્ધતિથી મોનિટરની ચૂંટણી યોજાઈ. સ્વામી શ્રી પ્રેમ સ્વરૂપદાસજીના આશીર્વાદ તથા સ્કૂલના ડાયરેક્ટર ડોક્ટર બંકિમ શાહના માર્ગદર્શન હેઠળ સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં લોકશાહી પદ્ધતિથી મોનિટરની ચૂંટણી યોજાઈ. ડાયરેક્ટર કિરણકુમાર વાઘેલા તેમજ પ્રિન્સિપાલ જૈની મેમ અને હિના મેમના સંકલન હેઠળ યોજાયેલી આ લોકશાહી કાર્યક્રમમાં ધોરણ 3 થી 12ના અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમના અંદાજે 1200 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ચૂંટણી માટે પૂર્વ તૈયારી તરીકે શિક્ષકગણ દ્વારા મતદાન મથકો, બેલેટ પેપર અને મતપેટી તૈયાર કરવામાં આવી હતી. વિદ્યાર્થીએ પોતાના મતનો યોગ્ય ઉપયોગ કઈ રીતે સારા ઉમેદવાર પસંદ કરવા તે માટે મતદાન કર્યું. આ ચૂંટણીમાં 150 જેટલા વિદ્યાર્થીઓએ મોનિટર પદ માટે ફોર્મ ભર્યું હતું. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શિક્ષકગણની દેખરેખ હેઠળ પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ આવે તેમજ તેઓ મતાધિકારના મહત્વને સમજી શકે અને દેશના ભાવિ જવાબદાર નાગરિક બને તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. આ શિક્ષણાત્મક લોકશાહી અનુભવના ભાગરૂપે શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ ભરપૂર ઉત્સાહ સાથે ભાગ લઈ તેને સફળ બનાવ્યો હતો. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. જય સ્વામિનારાયણ દોસ્તો, મારું નામ કિરણ વાઘેલા છે દોસ્તો. શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં એઝ એ ડાયરેક્ટર હું કામ કરું છું. સ્કૂલમાં દોસ્તો અમે મોનિટરની ચૂંટણી એક અલગ જ પ્રકારથી કરવાનો આ વખતે પ્રયત્ન કર્યો છે, જેમાં બાળકોને લોકશાહીમાં ચૂંટણી પ્રથા કેવી છે અને કેવી રીતે આપવું તેનું જ્ઞાન મળી રહે તે માટે શિક્ષકો દ્વારા મતદાન મથક, ચૂંટણી બેલેટ પેપર આ બધું રેડી કરીને અને સુપર એમના આયોજનથી અમે બાળકોને ચૂંટણી કેવી રીતે કરવી એનું પ્રોપર પ્રયોજન કરી સમજાવવામાં આવ્યા. અમારી સ્કૂલના લગભગ 1001 બાળકોએ આ ચૂંટણીમાં પોતાનો મત આપ્યો અને દરેક ક્લાસમાંથી લગભગ 5 થી 7 છોકરાઓ ઉમેદવાર તરીકે ઊભા રહ્યા. અમારો એક હેતુ એવો છે કે ભાઈ આજે લોકશાહી પ્રથામાં ચૂંટણી કેવી રીતે કરવામાં આવે છે તે બાળકોને એક પ્રેક્ટિકલ જ્ઞાન દ્વારા ખબર પડે. આજથી જ્યારે બાળક 18 વર્ષનું થાય છે અને એ પોતાને મતનું મહત્ત્વ સમજે અને ચૂંટણીનો જે રેશિયો છે આપણા દેશમાં તે ખૂબ ઓછો છે અને તે વધે એવા પ્રયત્નો થકી અમે બાળકોને એક સંદેશો આપવા માંગીએ છીએ કે ભાઈ લોકશાહી એટલે આપણા દ્વારા, આપણા થકી અને આપણાથી ચાલતું જે છે તંત્ર એટલે લોકશાહી. મારું નામ ઠાકોર વિરેન્દ્ર છે. હું 12th સાયન્સમાં ભણું છું. અમારી સ્કૂલનું નામ છે શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ. આજે અમારી સ્કૂલ દ્વારા એક સુંદર ઇલેક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમારા બધા વિદ્યાર્થીઓ દ્વારા અમારા બોલી શકે તેવો એક, અમને રિપ્રેઝેન્ટ કરી શકે તેવો એક મોનિટર અમે ચૂઝ કરી શકીએ તેના માટે અમને ઇલેક્શન આજે યોજવામાં આવ્યું હતું અને અમે બધાએ મતદાન કરી અમારો એક સારો રિપ્રેઝેન્ટેટિવ અમારા ક્લાસનો અમે ચૂઝ કર્યો છે. મારું નામ જીયા બ્રહ્મભટ્ટ છે. હું ગુરુકુલ શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણું છું અને અમારી સ્કૂલમાં આજે વોટિંગનું મહત્ત્વ સમજાવવા માટે બહુ સારી રીતે મોનિટરનું ઇલેક્શન કર્યું છે. એમાં હું ઊભી રહી છું મોનિટર બનવા માટે અને એટલે મીન્સ આમ બહુ સારી રીતે બધું સમજાવવામાં આવ્યું, વોટિંગ કેવી રીતે કરવાનું અને મને આશા છે કે બધા મને વોટ આપો, હું જીતું, હું મોનિટર બનું તો મને મારી જિમ્મેદારી ખબર પડે. થેન્ક યુ. My name is Ingan Shah and I am studying in class 10 English medium. My school name is Swaminarayan International School and today was our election day in our school. I had done voting and I am sharing my experience. It was a very wonderful day. We all cheered our monitors and all the monitors were very nice and obedient to us. But in my sense, a monitor is who respects the students and the teachers and provide the good facilities to us and he or she will be a rising star for us. Thank you. My name is Lok Waghela from Standard 9 English Medium from Sri Swaminarayan International School. Today is our election of head boy or monitor. So according to me, monitor is not just a title, but it's a responsibility of a whole class. So I strongly believe that I am better for this position. So please give your vote to me, and I will help you to solution. I will have to solve it any type of problem, and the students does not have to face any type of problems. So give me vote
give your vote to me. I am studying class 12. My name is Ignesh Shah. If you can vote me, I will be your listener and voice, and I will be your big supporter. And you can choose me and vote me, and I will be your voice and supporter to your class head boy or representatives. And if you can vote me, I will be your best supporter and listener and communication to by your teachers and parents. Thank you. મારું નામ પ્રજાપતિ માહી છે. હું ધોરણ 11 કોમર્સ ગુજરાતી મીડિયમમાં ભણું છું શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં. ત્યાં ચૂંટણીનું મહત્ત્વ સમજાવવા માટે ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે. તેમાં હું મોનિટરની ચૂંટણી માટે ઊભી રહી છું અને મને આશા છે કે બધા મને સારા મોનિટર તરીકે ચૂંટશે અને હું સારી રીતે કામ કરી શકીશ.